ધાંધુકાના 65 કરોડના ખર્ચે નવનિર્માણ ઓવરબ્રિજ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકાયો। વાહન ચાલકો અને ધાંધુકાવાસીઓને રોજની રેલવે ફાટકની ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળ્યો। 65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર હંમેશા પ્રજાની સમસ્યાઓનો સમાધાન માટે કાર્યરત છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં ઝુંબેશના પરિણામો આજે આપણે જોઈ રહ્યા છે। એ દિશામાં પ્રગતિ કરતા રાજ્યમાં અને સ્ત્રી સશક્તિકરણ, કુપોષણ નાબૂદી, કન્યા કેળવણી માટે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે। મંત્રીએ વડાપ્રધાન દ્વારા પર્યાવરણ જાળવણીની મુહિમ સ્વરૂપે શરૂ કરવામાં આવેલા એક પેડમાં કે નામ અભિયાનને મળેલા ભૂતપૂર્વ પ્રતિસાદનો પણ ઉલ્લેખ કરીને ઉપસ્થિત સૌને વર્ષ 2047 સુધી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા લોકાર્પણ પરમાં નવી રેલવે ઓવરબ્રિજ સહિત તાલુકામાં કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો પ્રજનનોના સુખાકારી વધારો કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ધાંધુકા તાલુકાના આકરૂ ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોક કલા સંગ્રહાલય, વિરાસત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી। લોક કલા સંગ્રહાલય, વિરાસત ખાતે મંત્રીએ પ્રાચીન ચીજ વસ્તુ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ ખાતે મંત્રીએ ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, લોક સાહિત્ય તથા આઝાદીની લડાઈમાં તેમના પ્રદાન અંગેના પ્રદર્શનને નિહાળ્યું હતું। ઉપરાંત તેમણે કલાત્મક પ્રતિમાઓમાં તથા દુર્લભ તસવીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું। રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે ધાંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી વિદે ખેર, અગ્રણી હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા તથા લાલજીભાઈ મેર, ધાંધુકાના ગુરુકુળ પૂજ્ય બાપુ સ્વામી, એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડાના, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના વડા તથા સભ્યો સહિત સામાજિક આગેવાનો, સરકારી વિભાગોના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌ જાણો છો કે આપણા ધંધુકા અને સૌરાષ્ટ્રનો ટ્રાફિક બાબતે મૂંઝવતો પ્રશ્ન એ આ રેલવે ફાટક હતું। એના ઉપર આપણા સરકારશ્રીએ આ પુલ બનાવી અને આજે ઋષિકેશભાઈના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે આખા સૌરાષ્ટ્ર અને ધંધુકા ખૂબ ખુશી અનુભવશે। રિપોર્ટર મહેશ ઉતેરિયા, એબીસી ન્યૂઝ, સુરેન્દ્રનગર।